ત્યારે જ ક્રૂડ ઓઇલના ઉછાળાને કારણે અને ઇમ્પોર્ટર્સ તરફથી માંગ વધવાને કારણે રૂપિયો નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે અને $1નો ભાવ ઘટીને 95.72 સુધી પહોંચ્યો છે। રૂપિયામાં ઘટાડાની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, રૂપિયામાં ઘટાડા પાછળના શું કારણો છે? जी, करन्सी मार्केट में घनी आपने उतार चढ़ाव जोवा मळतो देखाई रह्यो छे। ज्यां डॉलर इंडेक्स सतत वधी रह्यो छे, रूपिया में एक नरमाश आपणे जोई रह्या छे। हवे रूपिया में नरमाश रेकॉर्ड लेवल्स पर आपने जोवा मळती देखाई रही है। एक महीनानी जो बात करीए तो 3 रुपया प्रति डॉलर जो रूपियो आपने नबळो थतो जोवा मळतो देखायो छे ने आ एक कारण बनतो देखायो छे। जे रीते ईरान पर ट्रम्पनुं निवेदन आव्युं छे त्यारबाद रूपिया में दबाण आपने वधतुं जोवा मळ्युं छे। हवे निवेदन शुं आव्युं छे तो ट्रम्पे अहींयाथी कह्युं छे कि ईरान साथे जे सीज फायर अत्यारे चाली रही है ते अहींया लाइव सपोर्ट पर अत्यारे बनती देखाई रही है। एटले घणा बधा हजी पण પડકારો जे छे आ बंने देशों वच्चे जोवा मळता देखाई रह्या छे अने ट्रम्पना निवेदनथी क्रूडनी किंमतो जो 105 ની ઉપર $105 ઉપર આપણે બ્રેન્ટનો ભાવ પહોંચતો જોવા મળ્યો છે અને ટ્રમ્પના નિવેદનથી વાત કરી લઈએ તો ક્રૂડમાં એક ઉછાળો છે। જ્યારથી આ મિડલ ઈસ્ટનો તણાવ આપણે જોઈ રહ્યા છે કે ચાલુ થયો છે ત્યારથી અત્યાર સુધી 5%નો ઘટાડો રૂપિયામાં આપણને આવતો દેખાયો છે। વાત કરી લઈએ વર્ષની શરૂઆતથી તો અત્યાર સુધી એટલે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ઓલમોસ્ટ 6%નો ઘટાડો રૂપિયામાં આપણને બનતો દેખાયો છે। બીજી બાજુ અન્ય એશિયન કરન્સીની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધારે રૂપિયામાં આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે। એટલે અન્ય કરન્સીમાં ડોલર સામે એટલો ઘટાડો નથી જેટલો રૂપિયામાં જોઈ રહ્યા છે। એફઆઈએસ તરફથી જે ભારતીય બજારમાં સતત વેચવાલી આપણે જોઈ રહ્યા છે એ એક મોટું રીઝન બની રહ્યું છે રૂપિયામાં દબાણ પાછળનું। એફઆઈએસના કારણે ડોલરની માંગ ખાસ કરીને વધતી દેખાઈ રહી છે। સાથે ક્રૂડની કિંમતોમાં મોટો એક વધારો જે આપણે જોઈ રહ્યા છે, જે ઉછાળો જોઈ રહ્યા છે એને કારણે પણ રૂપિયો જે છે તે નબળો પડતો દેખાઈ રહ્યો છે અને ક્રૂડની કિંમતોમાં જે તેજી આપણે જોઈ રહ્યા છે એને કારણે મોંઘવારી વધવાની ચિંતા વધતી દેખાઈ રહી છે। તો એ એક કારણ પણ બની રહ્યું છે કે રૂપિયા પર સતત ને સતત નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે। હવે રૂપિયામાં જે નરમાશ આપણે જોઈ રહ્યા છે એને લીધે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધવાની ચિંતા ઓવરઓલ આપણને વધતી દેખાઈ રહી છે। તો આ બધા રીઝન આપણને બનતા દેખાયા છે કે એક મિડલ ઈસ્ટનો તણાવ જે વધી રહ્યો છે એના કારણે આ બધી કરન્સીમાં આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે। હવે રૂપિયા પર ફિચનો પણ એક રિપોર્ટ આવ્યો છે। યુએસ ઈરાન યુદ્ધ જો વધે છે તો પછી રૂપિયા માટે એ અહીંયાથી ઠીક સંકેતો નથી, ખરાબ સંકેતો જોઈ રહ્યા છે અને $100 પ્રતિ બેરલ સુધીના સ્તર સુધી રૂપિયો અહીંયાથી ઘટતો જોવા મળતો દેખાઈ શકે છે જો પરિસ્થિતિ આવી જ રહી અથવા તો આના કરતાં ખરાબ પરિસ્થિતિ આપણને યુદ્ધને લઈને બનતી દેખાય તો ફિચ તરફથી આ રિપોર્ટ આપણને આવતો દેખાયો છે। એટલે હજી નેગેટિવિટી જે છે તે રૂપિયામાં આપણને થોડી ઘણી આગળ વધતી દેખાઈ શકે છે।